લખતરના કડુ ગામે આવેલ હનુમાનજી દાદાના મંદિરે ગોઠી પરિવાર દ્વારા હવનનું આયોજન કરાયું। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામે તળાવની પાળ પર આવેલા હનુમાનજી દાદાના મંદિરે આજ કારતક સુદ પૂનમના રોજ ગોઠી પરિવાર દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું છે। જે હવનનું આયોજન છેલ્લા 33 વર્ષથી ગોઠી પરિવાર દ્વારા કરવામાં આવે છે, ત્યારે આજે 21 પાટલાના યોજાયેલા હવનમાં ગુજરાતભરમાંથી ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। અંદાજે 200 વર્ષથી પણ જૂની જે કડુ તળાવની પાળ પર આવેલ અલૌકિક હનુમાનજી દાદાની આ મૂર્તિ આજ કારતક સુદ પૂનમના રોજ ગુજરાતભરમાં વસતા ગોઠી પરિવારના ભાવિ ભક્તો કડુ ગામમાં આવેલા હનુમાનજી દાદાના મંદિરે દર્શનાર્થે આવે છે। જે મંદિરે આજે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી। દર્શનાર્થે આવતા તમામ લોકો માટે અહીં સવારે ચા નાસ્તાથી લઈને બપોરે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે હવનની પૂર્ણાહુતિ બાદ અંદાજે 1200 થી 1300 ભક્તોએ અહીં પ્રસાદી રૂપે મહાપ્રસાદ લીધો હતો। આ મંદિરની બાજુમાં ગોઠી પરિવાર દ્વારા એક મોટો હોલ બનાવવામાં આવ્યો છે, જેમાં અહીં આવતા યાત્રાળુઓ આ હોલમાં વિસામો તથા રસોડાની વ્યવસ્થા કરી શકે છે। દર વર્ષે યોજાતા હવનમાં આગામી 12 વર્ષ સુધીના રસોડાના દાતાના નામ અગાઉથી લખાઈ ચૂક્યા છે। ગોઠી પરિવાર તથા કડુ ગ્રામજનો તથા અન્ય ભાવિકો દ્વારા હનુમાનજી દાદાની પૂરી શ્રદ્ધાથી બાધા માનતા કરવામાં આવે છે। આ જગ્યા પર કડુ ગામના સેવાભાવી લોકો દ્વારા વૃક્ષો વાવી સુંદર રમણીય સ્થળ બનાવવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે હનુમાનજી દાદા મંદિરે કડુ ગ્રામજનો દ્વારા છેલ્લા 94 વર્ષથી ચૈત્ર સુદ પૂનમના રોજ હવનનું આયોજન કરવામાં આવે છે। ખૂબ અનેરું મહત્વ ધરાવે છે કડુ તળાવની પાળ પર આવેલા હનુમાનજી દાદાનું આ મંદિર, ત્યારે આજે હવનનું આયોજન કરતા ગુજરાતભરમાંથી ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।